નવી મેચ સાથે નવો રેકોર્ડ સાથે આવી ગયા છે આપણે. તો આજની મેચ છે SRH વર્સિસ રાજસ્થાન રોયલ. SRH હૈદરાબાદ વર્સિસ રાજસ્થાન રોયલની મેચ છે આજે. જોશું આપણે કેવી મેચ આ રહેશે. ને આ આપણી સિઝનની છેલ્લી લીગ મેચ રહેશે. એના પછી એક ખાલી ક્વાર્ટર ફાઇનલ મેચ આવશે. ક્વાર્ટર ફાઇનલ કે જોઈએ કયા ટીમ વચ્ચે આવશે. જે ટીમનો ટેબલ પોઈન્ટમાં સૌથી મતલબ 5 ટીમ આવી છે ને 5 ટીમ ટોટલ ક્વોલિફાઈમાં આવશે ને એમાંથી 2 ટીમ આમને સામને રમશે ને એમાંથી જે ટીમ જીતશે તે ડાયરેક્ટ તે પાછી સેમિફાઇનલમાં પહોંચશે. એવું રહેશે. આના પછી મેચ થશે. આ મેચમાં જે જીતે તેની અને LSGની મેચ થવાની છે. ને એમ બી કેટલી ટીમ આપણી જોઈએ આપણે કેટલી ટીમ. RCB સેમિફાઇનલમાં પહોંચી છે. ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ સેમિફાઇનલમાં પહોંચી છે. 2 ટીમ બાકી છે તેની સામે આમને સામને એકવાર મેચ થશે. આજની મેચ રહેશે વાનખેડે સ્ટેડિયમ મુંબઈ. 1 ઓવરની મેચ રહેશે. આ કોણ છે ભાઈ? હું આ ફેસ પર તેનું નામ મને કહેશો. હવે આપણે હૈદરાબાદના કેપ્ટન હશે પેટ કમિન્સ ને રાજસ્થાનના કેપ્ટન હશે સંજુ સેમસંગ. मैच इज द कॉल्ड एंड टेल सिटीज. राजस्थान ने टॉस जीत के पहले बॉलिंग की निश्चय ली है और हैदराबाद की बैटिंग. मैं हैदराबाद के ओर से खेलने वाला हूँ दिस मैच. वाशिंगटन हसीरंगा बॉलिंग पे और अभिषेक शर्मा बैटिंग पे. स्ट्राइक पे और नॉन स्ट्राइक पे ट्रेविस हेड. पहली बॉल में सुपर फोर लगा दिया. ओ मस्त ચોગ્ગો માર્યો. આ છે અભિષેક શર્મા. બહુ મસ્ત ચોગ્ગો, સેક્સી ચોગ્ગો માર્યો. આ વખતે આપણને એમ કે મુંબઈ ઇન્ડિયન્સ આવું છે. તેની જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સ નીકળી ગઈ. સેમિફાઇનલમાં હારી ગઈ. એટલે લીગ મેચમાં હારી ગઈ. એટલે હવે સેમિફાઇનલમાં તો એ ના પહોંચશે. ટ્રેવિસ હેડ ઓન સ્ટ્રાઇક. ટ્રેવિસ હેડે લગાવ્યો પણ ટ્રેવિસ હેડ આઉટ. કેચ આઉટ. બહુ જબરો કેચ. વાહ, એકદમ એક નંબર કેચ આવ્યો છે. વાહ. ઈશાન કિશન આવ્યા છે. હવે ઈશાન કિશન સ્ટ્રાઇક પર. ઈશાન કિશને બી લગાડી દીધો. લાંબો છગ્ગો. ઈશાન કિશન. વાહ ઈશાન કિશન. વાહ. 11 રન પર 1 વિકેટ બી છે હૈદરાબાદની. ફિલ્ડર મોજૂદ ને 1 રન ચુરા લીધા છે. લાસ્ટ બોલ પર કંઈ મારવા પડશે. છગ્ગો કાં તો ચોગ્ગો. પણ અભિષેક શર્મા કેચ આઉટ થઈને પેવેલિયનમાં જતા રહ્યા. કેચ આઉટ. ના મેચ બી આપણે જોવું પડશે કોણ જીતશે. 13 રનનો ટાર્ગેટ છે 6 બોલમાં. જયસ્વાલ સ્ટ્રાઇક પર. નોન સ્ટ્રાઇક પર વૈભવ સૂર્યવંશીની મારે બેટિંગ જોઈ છે કે વૈભવ સૂર્યવંશી ગેમમાં કેવું રમે. પહેલો બોલ રાખવા રેડી છે. કોણે લીધી મેં તેની જોવા એમાંથી કહીશ. પહેલા જ બોલમાં ચોગ્ગો. કેપ્ટનના હાથથી પહેલા બોલમાં ચોગ્ગો જતો રહ્યો. તમે વિચારો, કેપ્ટન પેટ કમિન્સના હાથથી ચોગ્ગો જતો રહ્યો પહેલા જ બોલમાં. બીજી ગેમ રાખવા રેડી પેટ કમિન્સ. પેટ કમિન્સે યોર્કર બોલ નાખ્યો પર 0 રન. ડોટ કેન રહેશે.
અને ચોથો બોલ ત્રીજો બોલ રાખવા રેડી પેટ કમિન્સ. સ્ટ્રેચ લગાવેલો પણ ફિલ્ડરમાં જ ઉતા એટલે પેટ કમિન્સનું કંઈ થઈ ના રહ્યું. એટલે બલ્લેબાજથી કંઈ મળ્યા નહીં રન. 3 બોલમાં એ લોકોને 9 રન જોશે. પણ એક ચોગ્ગો મારી દીધો એટલે આખી ગેમ પટલાઈ ગઈ છે. એક છગ્ગો મારશે કાં તો એક ચોગ્ગો ને 1 રન તો આરામથી જીતી જશે રાજસ્થાન રોયલ્સ. રાજસ્થાને 1 ચોગ્ગો મારી દીધો. હવે જો ટાઈ કરાવી હોય ડ્રો મેચ તો હૈદરાબાદે આ બોલમાં આઉટ કરવો પડશે કાં તો ડોટ કરવો પડશે. બેમાંથી કોઈ બી એક વસ્તુ કરવું પડશે તો હૈદરાબાદ ડ્રો મેચ થશે ને બીજી મેચમાં જીતશે. ડ્રો મેચ તો નહીં થઈ પણ ચોગ્ગો મળી ગયો. એની સાથે રાજસ્થાન ઓન ક્વોલિફાયરમાં પહોંચી નથી પણ રાજસ્થાનની અને LSGની સેલિબ્રેશન જોવું. રાજસ્થાની ને LSGની એક પાછી મેચ થવાની છે તો એમાં આપણે જોશું કે કોણ જીતે. એમાંથી જે જીતશે તે જશે ફાઇનલમાં સેમિફાઇનલમાં. ઓકે ગાઈસ, મળીએ બીજી મેચમાં.